મમ્મીનો ફોન. હલો. શું કરસ તું બેટા? કંઈ નહીં મમ્મી, જો હાલ જ ઓફિસથી આવી અને આરામ કરું છું. તારા માટે એક સરપ્રાઈઝ છે. શું મોકલાવે છે મમ્મી? રિંગ, કપડાં કે કંઈ ખાવાનું? ના હવે સરપ્રાઈઝ એટલે હું પોતે બસ સ્ટેન્ડે ઊભી હું 30 મિનિટમાં તારા રૂમે પહોંચી જઈશ. ફટાફટ રૂમ સાફ કરવો પડશે, નહીતર આજ તો આઈ બહેનું. આને સરપ્રાઈઝ નહીં પણ 440 વોટનો ઝટકો કહેવાય. જય શ્રી કૃષ્ણ. કેટલાય દીથી તું ઘરે ન થાય ને તે મેં કીધું લાય હું જ આવી જાઉં. તું આવીને બહુ જ સારું કર્યું, કેમ કે મને તારી બહુ જ યાદ આવતી હતી. હું તો તને સરપ્રાઈઝ આપવા આવી હતી, પણ તાર રૂમ ને કબાટ ને આટલું ચોખ્ખું ને હેકતું જોઈને તો મને જ સરપ્રાઈઝ મળી જાય. આ બધું તો મમ્મી તારી પાસેથી જ શીખી છું, પણ કામના કારણે જલ્દી તને મળવા નથી આવી શકતી. મારી દીકરી આટલી સમજદાર ક્યારથી થઈ જાય? તું મને ઈ કે ને, આ કબાટ ને વોશરૂમ ને બાર ઓલું જૂતા ખાનું હે ને, ત્યાંથી મસ્ત સુગંધ આવે, એનું સિક્રેટ શું છે? મમ્મી તારાથી શું છુપાવવાનું હોય? આજે તું પણ મારી જોડેથી કંઈક શીખીને જઈશ. આ છે પોર હોમ નેક્ટર. આની ફ્રેગ્રન્સ છે ને એ મૂડને તરત જ ફ્રેશ કરી દે. લે મમ્મી તું કે ને પહેલા જ મેં તારા માટે મંગાઈ રાખ્યું હતું. એ બધું ઠીક, પણ હવે ખાવામાં શું બનાવ્યું તો કે? ખાવામાં એ કામ તો મેં તારા માટે જ બાકી રાખ્યું છે.